આવી જાઓ સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા GTA 5 વિડીયોમાં. અને ભાઈ આજના વિડીયોમાં એ પહેલાં હું તમને આગલા વિડીયોનું જણાવી દઉં. એટલે ભાઈ આગલા વિડીયોમાં ભાઈ તમને ખબર હોય તો આપણે લઈ આવ્યા હતા આપણા શોરૂમ માટે ભાઈ એકડો ભાઈ ઇન્ડિયન કાર. અને જે પણ ભાઈ ચેનલમાં નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય તો ભાઈ કાંઈ સમજ નહીં પડે એટલે પહેલેથી જોઈ આવજો. આપણે ભાઈ લઈ આવ્યા હતા આપણા શોરૂમ હાટું ઇન્ડિયન કાર, કેમ કે ભાઈ આપણી ઘરની પાછળ બને છે એકડો શોરૂમ, એટલે બાકાજી કીધ બોલાવવાની હતી એટલે ફટાફટ આપણે લઈ આવ્યા હતા આપણી ભાઈ ઇન્ડિયન કાર. એમાંની એક આપણે ક્રેટા જે આપણા હાટું પ્રશ્ન રાખવાનું વિચારું છું એવડી અહીંયા પડી હતી, તમને ખબર જ હોય તો ભાઈ આપણે અહીંયા આવીને મૂકી દીધી હતી. અને ભાઈ લેસ્ટારે વાતચીત કરી હતી, ભાઈ આપણે અંદર ગયા હતા. હવે મેં કપડાં હોતે બદલી લીધા છે. આજે માઇકલભાઈને પહેરાવી દીધી સફેદ સૂટ. અને હવે જવાના છીએ જ્यूस પીવા. આપણે જ્यूस પીલા દીજીએ, मौसम्बी का जूस पिला दीजिए भाई, मौसम्बी का जूस. भाई आ मौसम्बीનું જ્यूस નથી, આ તો ગ્રીન કલરનું, ઇટ મીન્સ કારેલાનું જ્यूस છે ભાઈ. सोचा कुछ और था निकला कुछ और भाई. आई लव लॉस सेंटोस. વાવ, વોટ એન એબ્સોલ્યુટ બ્યુટીફુલ વર્ડ. હાલો તો ભાઈ આજના વિડીયોમાં પહેલાં તો આપણે જવાનું છે આપણા શોરૂમનું કામકાજ ક્યાં પીવું, કેમ કે ભાઈ આપણા ઘરની પાછળ શોરૂમ બનતો હોય એટલે આપણે તો ભાઈ આટા મારવા તો જવું પડે ભાઈ. આપણો ખુદનો શોરૂમ છે ને ભાઈ આપણે આટા મારવા ન જાય અને ભાઈ ખબર પડી કે શોરૂમમાં કંઈ ઢંગ કાઢી લેવા નથી તો ભાઈ अच्छा नहीं लगता. समझी मेरे गाइस, अच्छा नहीं लगता. હાલો ફટાફટ આપણે ને હવે પૂગી ભાઈ. અને ભાઈ હા મોસમી આજકાલ હમણાં લોસ સેન્ટોસમાં મોસમ એમ થાય છે ભજીયા બનાવવા હોય તો ભાઈ કંઈક ભેગું કરાય એમ છે. આમાં અહીંયા જો ભજીયાનો ખાણવો નાખ્યો હોય ને હા મજા આવી જાય. હાલો હવે જે હોય ફટાફટ આપણે નીકળી. અને ભાઈ આ મોસમ ભાઈ ખરેખર ભાઈ મસ્તીની મોસમ કેવો એકડો છે. એટલે હાલો ભાઈ ફટાફટ હવે આપણે જોઈ આવીને મોટું એક પ્લેન છે લગભગ લિબર્ટી સિટી જવું હોય તો જતું હોય છે. હાલો એ બધી પંચાયત આપણે કરવાની છે નહીં ને ભાઈ ફટાફટ ભાઈ. આ તો આપણે કાલે જોઈને આવ્યા હતા એટલું ને એટલું જ છે, 2 માળ જ છે ભાઈ. અને કે તમે કામકાજ કરો છો કે નહીં, તમને $4 મિલિયન આપ્યા છે ભાઈ. તમે ક્યાંક કામકાજ ન કરતા હોય મારું બધું લૂંટીને વયા જવાના ને કંઈ છે તો એટલું ને એટલું જ ભાઈ. હવે અંદર હું હોય ને વેઇટ ભાઈ, અંદરનો રસ્તો હતો ભાઈ બંધ થઈ ગયો. હવે લગભગ આપણે અંદર તો નહીં જઈએ કે ભાઈ અહીંથી હલકો દેખાય છે, કંઈ દેખાય છે અહીંથી ભાઈ? અહીંથી ભાઈ દેખાતું નથી, પણ ડ્રિલિંગ ને હેમરિંગનો અવાજ તો આપણને આવે. બહુ ફૂલ બાકાજી કે બોલતી એવું લાગે તો હાલો ભાઈ હવે આમાં અંદર તો જવાય એવું છે નહીં ભાઈ. અંદર હવે લગભગ ઇન્ટિરિયરનું ગાયનું કામકાજ ચાલુ હોય છે. હાલો ભાઈ બનાવી જ દે હવે ભાઈ. તો ક્યાં આવે સ્કેમ કરીને ભાગી જવાના, એટલે ફટાફટ હવે હાલો આપણે આમ નીકળી હવે ભાગી ભાઈ લેસ્ટર પાસે ને ભાઈ બધું સીન જોવી શું છે શું કરવાનું છે ભાઈ. અને ફટાફટ ભાઈ અત્યારે તો હે ને ભાઈ હું એટલો ઉત્સાહી છું ને, ખાલી એકવાર આપણો શોરૂમ બને ને આપણી ગાડી બધું રેડી છે. અને ભાઈ બેની મને એમ કહેતું હતું કે જે મકલેરન છે એવડી લઈ લેવી જોઈએ, કેમ કે ભાઈ બજારમાં એની કંઈક પ્રાઇસ 8 થી 9 મિલિયન છે. અને આપણે આપણને કેટલા 3.5 કેવા કીધા હતા, 3.5 જેવા કાંઈક કીધા હતા. તો ભાઈ બેની કહે છે કે ભાઈ લઈ લેવાય ભાઈ, કેમ કે આટલા સસ્તામાં મળે છે. તો મેં કીધું લઈ લે તું, તારી રીતે લઈ આવજે ને પછી આપણા ઘર સુધી પહોંચાડી દેજે. એણે કીધું વાંધો નહીં. હવે ફટાફટ આપણે છે ને આપણી બાકાજીકીમાં બેસી જાય અને ભાઈ નીકળતા થાય ભાઈ છે ને અત્યારે લેસ્ટર પાસે, કેમ કે ભાઈ ત્યાં આવે જાય અને જોઈ ભાઈ એને સિક્રેટ બેજલ જાય શું સીન છે. અને ભાઈ આપણે છે ને ભાઈ એક તો ઉધારી આપણા માથે એટલી મોટી ઉધારી છે ને કે તમે વાત પૂછોમાં. હાલો આપણી બાકાજીકીને આપણે છે ને ભગાડતા થાવી ભાઈ. હજી તો ઘરની બહાર નીકળો છું નહીં ને ભાઈ મારામાં ફ્રેન્કલિનનો ફોન આવ્યો. અને ફ્રેન્કલિન કાઢ્યો આપણને એમ કહે છે કે ભાઈ એને અર્જન્ટ હે ને ભાઈ $1 મિલિયન જરૂર છે ભાઈ. જો અર્જન્ટ રોકડા થતા હોય ને તો કરી દે ભાઈ. ફ્રેન્કલિનનો ફોન આવ્યો છે ને ભાઈ. તમને ખબર જ હોય તો આપણા ગયા એપિસોડમાં જ જસ્ટ ગયા એપિસોડમાં આપણે વાત કરી રહ્યા કે ભાઈ ફ્રેન્કલિનમાં અને બેનીમાં કાંઈક લોચા લાગે છે. હવે ભાઈ એનો ફોન તો આવ્યો છે ભાઈ કે એને $1 મિલિયન અર્જન્ટ જરૂર છે ભાઈ એને, અને એને રોકડામાં જરૂર છે ભાઈ. કે મારે $1 મિલિયન ખાસ જરૂર છે ભાઈ. જેટલા થતા હોય એટલા કરી દે. હવે આ સીનમાં ભાઈ આપણે એને ડાયરેક્ટ કઈ રીતે એને દેવા, એટલે ને હવે ભાઈ મેં એવું વિચાર્યું છે કે આપણે પહેલાં એને જઈને લેસ્ટરને વાત કરી કે ભાઈ આને માગ્યા છે આપણી પાસે તે પૈસા, હવે આને દેવાય શું કરાય શું સીન છે ને એવું બધું જોઈ. અને ભાઈ જો લેસ્ટર કહેતો 1 મિલિયન દઈ દે તો ભાઈ એને $1 મિલિયન ઉધાર દઈ દે. અને ભાઈ જો લેસ્ટર ના પાડે પછી જોઈએ હવે લેસ્ટર આપણને શું કહે. લેસ્ટર ના પાડતો હોય તો ભાઈ એને નથી દેવા, નકર તો ભાઈ આખો આમ તો આપણો દોસ્તાર જ છે. જો કે એનું હજી કંઈ મને લાગતું તો નથી, મને નથી લાગતું ભાઈ ફ્રેન્કલિન એવું કંઈ કામકાજ કરે. જો ભાઈ કંઈક કામકાજમાં કાંઈ બિઝનેસમાં હલવાઈ ગયો હોય તોય ન આવતો, એવું ન હોય કે ભાઈ ન આવતો હોય એટલે ભાઈ એવડું કંઈક આપણા કરતાં અલગ થઈ ગયું આમ તેમ, એટલે ભાઈ નક્કી ન હોય. હાલો ફટાફટ આપણે ભાગી લેસ્ટર પાસે. લેસ્ટરને આ બધી વાત કરી કે ભાઈ ફ્રેન્કલિન કાળિયાનો આપણા ફોન આવ્યો હતો ને કાળુભાઈ એમ કહે છે કે કાળુભાઈને હે ને ભાઈ $1 મિલિયન જરૂર છે. હવે કાળુભાઈને ખબર નહીં હું મંદી આવી ગઈ એટલે કાળુભાઈને આપણે દેવા તો જોહે જો લેસ્ટર કહી તો. હાલો ફટાફટ ભાગી આપણે ત્યાં. હાલો તો ભાઈ હું ભાગતો પગવાનો હતો ભાઈ લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર. અહીંયા રહ્યો એનો સિક્રેટ બેઝ, અહીંથી અંદર જવાય. હવે આપણે જવાનું અહીંયા નથી, કેમ કે ભાઈ મેં લેસ્ટરને પૂછ્યું તો ભાઈ લેસ્ટર કહે છે કે હું ત્યાં છું નહીં, હું તને લોકેશન મોકલું ની જગ્યાએ મળવા. હું અત્યારે ત્યાં છું એટલે ભાઈ હવે વાં જઈને કોઈ ફાયદો છે નહીં. ભાઈ એણે કીધું કે ભાઈ પુલ આવશે, એ પુલમાંથી ડાબી બાજુ લઈ લેજે. એટલે ભાઈ આવડા લગભગ રસ્તો છે અહીંથી અંદર જાવીને એણે કીધું કે હું ત્યાં જ છું, ફટાફટ તું આવ. અને ભાઈ હું વાતચીત કરવી છે કે કેમ કે ભાઈ હું આ છું નહીં, હવે ક્યાં ગોતું હોય ને ક્યાં ગોતશું.
હાલો ને ગોતી લગભગ અહીંયા અંદર પાર્કિંગ છે એમાં હોય. ઓકે ઓકે ભાઈ સામો જ દેખાઈ ગયો છે લંગડો ભાઈ ઊભો તો છે ને ભાઈ. આ કઈ જગ્યાએ ભાઈ આ હે આ લેસ્ટરના એક તો આ ભાઈ મતલબ ક્યાંથી કઈ વસ્તુ ગોતી લઈને ભાઈ લેસ્ટર હાલો ફટાફટ અહીંયા રહ્યો લંગડો કોકારે વાતચીત તો કરે છે. હાલો ફટાફટ આપણે નીકળીને એ વાતચીત કરી કે ભાઈ લંગડે કાલી કો પૈસા चाहिए कैसे देने का है और नहीं देने का है जल्दी बता देने का है समझा क्या. હાલો ફટાફટ વાત કરી આની યારે. હાલો તો ભાઈ આની યારે મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ હું એવો બાપ પ્લાન આપ્યો છે ને મને લેસ્ટરે એટલે કે તમે ભાઈ વિચારી નહીં હોવું બધું ક્લિયર થઈ જાય. ભાઈ મને લેસ્ટરે એમ કીધું કે ભાઈ એને $1 મિલિયન ફાઇનલ આપી જ દે એમાં વિચારવાનું જ ન હોય કેમ કે જો એ સાચો હશે કે ખોટો હશે ગમે એ છે ને એ પકડાઈ જાય. ખાલી એને $1 મિલિયન આપ અને $1 મિલિયન નું શું કરે છે ને એ આપણે જોવાનું છે. એટલે $1 મિલિયન આપણે એને આપીએ એ પછી આપણે એની પાછળ જવાનું છે કે ભાઈ એવડું ફ્રેન્કલિન ક્યાં જાય છે મતલબ બધું ઓબ્ઝર્વ કરવાનું છે કે કઈ જગ્યાએ જાય છે $1 મિલિયનનું શું કરે છે અને આમ તેમ ને ભાઈ. અને આપણને તો આપણી પાસેથી તો એમ કહે છે કે ભાઈ મારે જરૂર છે ઘરમાં એટલે ભાઈ જોઈએ છે એટલે ફટાફટ રોકડા મને કરી દે. એટલે ભાઈ તારા $1 મિલિયન રેડી છે તું લોકેશન મોકલ ને હું આવીને દઈ જાઉં તને ને ભાઈ. આ એક હાથે ફોન ને ભાઈ માંડ ભેગું. હાલો ફટાફટ આને ફોન કરીને એની વાતચીત કરી. હાલો તો ભાઈ ફ્રેન્કલિન યાર મારી વાતચીત થઈ ગઈ છે ને એને આપણને કીધું કે ભાઈ હે ને ભાઈ હું તને લોકેશન મોકલું ને એ જગ્યા ઉપર આવીને દઈ જા. હવે આપણે ફટાફટ અહીંથી જવું છે આપણા ઘરે કેમ કે ભાઈ ત્યાંથી જઈને આપણે પેલા પૈસા લઈ આવીએ એના. હવે તમે વિચારતા હશો પૈસા ક્યાંથી આવ્યા તો ભાઈ એવડે આપણા અંડો માફિયાના જ પૈસા છે આપણા કંઈ પૈસા છે નહીં. એટલે ફટાફટ આપણો રસ્તો આપણા ઘરે જાય છે એટલે ફટાફટ આપણે જવા દઈએ. ઓરી તારા પ્રેમનો થયો છે મેલરિયા તારો બાપો બોમ્બ ફોડે રે તારી માં તીકડી તોડે રે. હાલો વધારાની પંચાયત રોવા દઈએ અને ભાઈ ફટાફટ આપણે નીકળે આપણું ઘર લગભગ અહીંથી અંદર આ ભાઈ. હવે તો ભાઈ એવા દિવસો આવી ગયા ને આપણું ઘરે આપણને યાદ રહેતું નથી એટલે હવે ને ભાઈ ફટાફટ અહીંથી અંદર નીકળો. અને ભાઈ ઓટોમેટિક ગેટ ખુલી ગયો છે આપણા માટે કેમ કે ભાઈ ઓટોમેટિક સિસ્ટમ છે ભાઈ ઓટોમેટિક સિસ્ટમ. ચાલો ફટાફટ ઉતરો અહીંથી એક ભાઈ $1 મિલિયન લ્યો અને હવે જાય ફ્રેન્કલિન પાસે. અને ભાઈ ફ્રેન્કલિન હું રમત રમે છે ને એ આપણે જોતા થાય. અને ભાઈ મને તો ભાઈ જો હું તમને ચોખ્ખા શબ્દમાં કહું તો ભાઈ મને નથી લાગતું ફ્રેન્કલિન એવું કાંઈ કરતો હોય છે કેમ કે ભાઈ ફ્રેન્કલિન એટલો સારો માણસ છે ને મારા હિસાબથી. એ નથી આવતો ભાઈ કાંઈક એનો અલગ રીઝન એ છે કાંઈ કોઈકનું બિઝનેસ સ્ટાર્ટઅપ એવું કાંઈ કહે છે પણ મને તો એવું ક્યાંય એક ઓલામાં નથી લાગતું કે ભાઈ એવડે આપણે યાર દગો બગો કે એવું કાંઈક હાલતું હોય છે. એટલે ભાઈ પૈસાની જરૂર છે એટલે ભાઈ એને આપી દેવાય ભાઈ ખોટી મગજમારી નહીં. હાલો ફટાફટ આપણે પૈસા લઈ અને ભાઈ નીકળતા થાવી અને આપણને લોકેશન મોકલું ને ત્યાં. હાલો તો ભાઈ મેં છે ને ભાઈ $1 મિલિયન પૂરા ગણીને લઈ લીધા છે. ફટાફટ આપણે નીકળવાનું છે એને લોકેશન મોકલીને ત્યાં એણે મને કીધું કે ભાઈ હું ત્યાં આવું જ છું તું ફટાફટ આવ. એટલે હવે નીકળીને એની યારે વાતચીત કરીને ભાઈ હવે આપણે લઈને જવાના છે આપણી ક્રેટા આપણી આ લેમ્બોર્ગિની સેન છે ને આપણે અંદર મૂકી દઈએ ને ભાઈ હાંજ હોતે થઈ ગઈ તમે વિચાર કરો છો. એટલે ફટાફટ એને આને અંદર મૂકી દઈએ ને ભાઈ હાલો આવડી મુકાઈ ગઈ. હવે આપણે લઈને નીકળવાના છે આપણી ક્રેટા કેમ કે ભાઈ બધી ગાડીની મજા લેવાય ને યાર એવું થયું. અને ભાઈ હા મેં તમને લગભગ નહીં કીધું હોય ભાઈ આપણી ક્રેટામાં આપણે લખાવી નાખ્યું છે ફૂલ બાકાજીકી હોય. એકવાર બાકાજીકી પાછી ક્રોમેટ થઈ જાય ને ભાઈ ક્રેટા 1.5 ટર્બો ને ભાઈ હોર્ન ભાઈ હાય ગાડી તો ભાઈ એકડો છે. તમે માનો યા ના માનો ભાઈ ગાડી તો એકડો છે ભાઈ. આ યાર ઇન્ડિયન ગાડીની કંઈક મજા છે. અને ઓલી આપણી મેકલેરન ભાઈ આવતી જ છે આવીને મને એમ કીધું હતું હું તને તારા ઘરે મોકલાવી દઈ બેનીએ મને એમ કીધું હતું. હવે ભાઈ P1 મેકલેરન ઈવડી આવી જાય મતલબ ભાઈ મેકલેરન તમે વાત પૂછો વિચાર કરો હજી ઈવડે આખો જો કે હા ક્યાંથી મોકલે હજી તો એને હમી કરવાની છે ને હું છે ને ભાઈ દિવસે ખેલ સપો થતું જાઉં હું ક્યાંથી ઈવડી ભાઈ આપણને આવે. ઈવડી આ ગાડી આખી ફેલ કન્ડિશનમાં હતી ભાઈ મતલબ આમ એન્જિન ને એવું બધું સારું હતું ઓલું મતલબ કન્ડિશન એની ઓલ ઓવર જોવા જાય ને તો ટાયર નહોતું એક ને બીજો બધા ડેન્ટ બેન્ટ ને એવું હતું એટલે ભાઈ હમે કરાવતા વાર તો લાગતી જ છે ને. એટલે ભાઈ ઓકે સમજી ગયા. એટલે હાલો ફટાફટ આવે હવે આપણે નીકળી ભાઈ ઓલા આપણને ક્યાં બોલાવ્યા છે ને ભાઈ હાય હું કટિંગમાં ગાડી એકડો જો. હાલો ફટાફટ આપણે નીકળી ભાઈ ફ્રેન્કલિન પાસે અને એને દઈ ભાઈ આપણે કે ભાઈ પૈસા લે ભાઈ ને તારે જે કામ હોય કામ પતાય ને પછી આપણે જવાનું છે મિશન કાલુ. એ મિશનનું નામ રાખશું આપણે કાલુ ને ભાઈ પાછળ ટાટા નેનો જેવી સેમ ટુ સેમ ગાડી છે કે નહીં નેનો જેવી હે. હાલો ભાઈ હવે આપણે હે ને ઊભા ન રહી સિગ્નલ ઉપર રાણો કહી દે સિગ્નલ ઉપર ઊભો ન રહી સમજી જજો આવા ટેણિયા વેણિયા હોય ને ઈ વારે. હાલો ફટાફટ આપણે નીકળી ભાઈ હવે હે ને ભાઈ. હાલો તો મારા મિત્રો હું હે ને ગાડી ભગાવતો પૂગવાનું છું ફ્રેન્કલિન પાસે ને ભાઈ આ કયા રસ્તા ઉપર એને આપણને બોલાવ્યો છે ને ભાઈ એકવાર મોસમ એ એકડો થાય આમ જોવો તો ખરી તમે હાય મોસમ તો ભાઈ આ ભાઈ ગેમમાં એટલે ભાઈ તમે વાત પૂછો હાલો ફટાફટ આપણે ફ્રેન્કલિન પાસે પૂગી અને એને કંઈક ભાઈ લે તારા $1 મિલિયન. એટલે હાલો ભાઈ ફટાફટ આપણે જાય ઉપર ને જોઈ ભાઈ એવડું ક્યાં ઊભો છે ને લગભગ અહીંયા રસ્તો હોતો એન્ડ થઈ જાય છે. અને ભાઈ અહીંયા રહ્યો વેઇટ આપણને મળી ગયો હોય. હાલો ફટાફટ આપણી ક્રેટાને ઊભી રાખીને ભાઈ નીકળતા થાય. અને ભાઈ આ અલગ કેવું લાગે આપણે ઓલી બાજુથી ઉતરતા હોય અચાનક ઇન્ડિયન કારમાં આવી એટલે આ બાજુથી ઉતરવાનો થઈ જાય
તમને ખબર ન હોય તો ભાઈ સમજાવી દઉં કે ભાઈ આપણે લેફ્ટ હેન્ડ આવે, લેફ્ટ હેન્ડ કને કહેવાય, હવે આપણે ડાબી બાજુ સ્ટેરિંગ આવે લગભગ ને ઓલામાં જમણી બાજુ આવે, એવું કંઈક સીન હોય, બે બાજુ અલગ અલગ હોય. હવે હાલો ફટાફટ ફ્રેન્કલિન હારે વાતચીત કરીએ ને એને કંઈક ભાઈ કલ્લુ કાલીએ તેરા પૈસા રેડી હે, ચલ લે ઓર નિકલ યહાં સે. ભાઈ તમે એકવાર ઈ કપડાં ભાઈ તમે જોવો તો ખરી, એનો ઓલ ઓવર લુક તો જોવો તમે એનો ઓલ ઓવર. ભાઈ આ પૈસા છાપે તો છે, એવું નથી કે આપણે ભેગું નથી રહેતો એટલે ગરીબનો ગરીબ રહી ગયો. ઓલી બંડી પહેરીને પેલા આવતો ભાઈ, કપડા વપડા તો એમ પહેરા છે. હાલો ફટાફટ આને વાત કરીને ભાઈ એને દે પૈસા ને ભાઈ એને કઈ લે ભાઈ. હાલો તો ભાઈ મેં એને પૈસા દઈ દીધા છે ને ભાઈ આગળ એને રાખી તો દીધું છે. હવે ફટાફટ એવડો નીકળી ગયો છે, ફટાફટ છે ને હવે આપણે એની પાછળ જવાનું છે. એવડું ક્યાં જાય છે કેમ કે ભાઈ જાવું તો જોઈએ તેની પાછળ ને ભાઈ એવડું નીકળી ગયો અને કે બે ફટાફટ બે ભાઈ એવડું નીકળી જવાનો ભાઈ, તમે માનો યા ના માનો એવડું નીકળી જવાનું છે. હાલો ફટાફટ હવે ને આપણે નીકળી આ બાજુ અને ભાઈ જોઈ ભાઈ એવડું ક્યાં ગયો છે ને ભાઈ હજી જો કે જોવા જાય ને તો ભાઈ આમ સીધો જ રસ્તો છે એટલે જો એવડું ન ભાગવો હોય તો ક્યાંય ભાગે નહીં. અને વેઇટ ભાઈ લગભગ મારા હિસાબથી નહીં હાથમાં આવે ભાઈ. ક્રેટા જવાની આપણી, ક્રેટા જવાની. ઉપર હું શોર્ટકટ મારું મસ્ત એવો શોર્ટકટ મારા ધ્યાનમાં છે. શોર્ટકટ મારી અને ફટાફટ ઓલા રસ્તાની કડ મારી નીકળી જાય જો એવડું હાથમાં આવી જાય તો. અને ભાઈ ફાઇનલી શોર્ટકટ મારીને એવડું પકડાઈ તો ગયો છે. હવે આગળ જાય છે, હવે ક્યાં જાય છે, પૈસા લઈને શું કરે છે એ આપણે હવે જોવાનું છે. અને ભાઈ વેઇટ એવડું ક્યાંક જોઈ ન જાય આપણને, ક્યાંક જોઈ ગયો ને તો હલવાઈ જાવ ખોટી રીતે આપણે. એટલે હાલો ફટાફટ એવડું જાય છે જવા દો ને જવા દો. એવડે જાય એટલે મગજમારી નથી ભાઈ, આપણે ખાલી એની વાહે આપણે જવાનું છે ભાઈ. એને ખાલી ખબર ન પડવી જોઈએ ભાઈ. અને ભાઈ આપણું ડ્રાઇવિંગ વેઇટ એક્સિડન્ટ નહીં. જો એક્સિડન્ટ થયું ને એને ખબર પડી ને કે ભાઈ આપણે એની વાહે જાય છે તો હલવાઈ જવાના છે. અને ભાઈ જોવાનું છે ખાલી, આપણે ખાલી એટલું જ જોવાનું છે. $1 મિલિયન શું કરવાનું છે ને ભાઈ. એનું એક્સિડન્ટ થઈ ગયું ભાઈ. આપણે ફટાફટ આમ નીકળી ગયા છે અને ભાઈ એનું કેટલું ખરાબ એક્સિડન્ટ થયું ભાઈ. અત્યાર સુધી લગભગ એવડે ઊભો થઈ ગયો હોય તો વેઇટ આવડા છે ભાઈ. ખબર નહીં એવડે પાછળ કઈ જગ્યાએ જાય છે ભાઈ. એવડે પાછળ ગયો ખબર નહીં ભાઈ. હવે જોઈ એવડે કઈ જગ્યાએ જાય છે ભાઈ. લગભગ આપણને હા એવડો જ છે ભાઈ, એવડો જ છે ભાઈ. મને સમજાણું નહીં, પેલા એવડે ઓલી બાજુ ગયો પછી હવે આ રસ્તે વેઇટ ક્યાં. અચ્છા ભાઈ મને લાગ્યું વયો ગયો ક્યાં ભાઈ. હવે શાંતિથી છે ને ભાઈ આપણે વાહે જાય રાખવાનું છે ને ભાઈ. આપણી ક્રેટાની દેવાઈ ગઈ આગળથી. જો કે એવડું ભાઈ પોહાય કંઈક કરી લેવું ક્રેટાનું. તો હવે પહેલાં છે ને આપણે ખાલી વાહે હાલું જવાનું છે ને ખાલી એટલું જ જોવાનું છે. આ પૈસાનું એવડે કરે છે હું બસ, બાકી એટલું વેઇટ મારે આ બાજુ લેવી જોઈએ. અરે યાર એક તો ભાઈ આ પકડાઈ જવાના ચક્કરમાં છે ને આપણી ક્રેટા જવાની છે, તમે લખીને લઈ લો ભાઈ. એવડે શાંતિથી જાય તો છે ને ભાઈ. આને કે ભાઈ આ બધાને અટાણે ભાઈ ગમે ત્યાં ઊભી રાખી જ દે ભાઈ. ઘણો ટાઈમ થઈ ગયો અટાણે એને એની સ્પીડ વધારી છે. અને ભાઈ મને લાગે કે એને ખબર પડી ગઈ છે કે આપણે પીછો કરવી છે કેમ કે ભાઈ હાવ ધીમે આગી જાય, અચાનકથી સ્પીડ વધારી લે છે. અને ભાઈ વેટ એવડું જાય છે. મારે ખાલી જોવું છે એવડું જાય ક્યાં છે ભાઈ. ગાડી ભગાતો ઘણી વાર થઈ ગઈ ને આ બાજુથી અંદર લઈ લીધી છે ગાડી. અને ભાઈ આ બાજુ તો ભાઈ એવડું ઓલા ક્લબની અંદર ગયો. હા મેં જોયો એવડે ફટાફટ આપણે જવું જોઈએ. આપણે ગાડીમાં આવી ગયા અહીંયા પાર્ક કરો અને ફટાફટ એવડું ક્લબમાં હું કરવા આવ્યો $1 મિલિયન લઈને ભાઈ. લેસ્ટરે સાચું કીધું તું. ફ્રેન્કલિન ઉપર મને વધારે શક જાય છે. હાલો ભાઈ ફટાફટ આપણે પોતે ક્લબની અંદર જઈને ભાઈ શાંતિથી જોવી કે એનો શું સીન છે ને શું કરવાનું છે. ભાઈ ટાયરી જોવી જે વાત કરતો હતો ને આયરી એની ગાડી. અને ભાઈ એનું ઓલું બેગ હોતે નથી એટલે એવડું છે ને ભાઈ બેગ હોતે લઈને અંદર ગયો છે. કાળીઓ માર ખાવાનો છે, તમે લખીને લઈ લો. કાળીઓ એટલો ખરાબ માર ખાય ને જો કાંઈ ઊંધા ઝંધા કરતો હોય છે તો. હાલો ફટાફટ આપણે અંદર જઈએ ક્લબમાં. હાલો તો ભાઈ હું અંદર તો આવતો રહ્યો છું. ફટાફટ આપણે છે ને પેલા છે ને મને જોઈ લેવા દો આમાં ક્યાંય ઉડે છે નહીં ભાઈ. હાલો ફ્રેન્કલિન કલ્લુ કાલી અહીંયા તો નથી ને ભાઈ ઉડે ખબર નહીં ક્યાં હોય. અહીંયા સોફા પડ્યા છે, અહીંયા નથી ઉડે ભાઈ, અહીંયા છે. અને ભાઈ અહીંયાથી અંદર ક્યાંક જવાનું છે ભાઈ, અહીંયા નથી ભાઈ. ફ્રેન્કલિન મને આમાં ક્યાંય એટલે ક્યાંય નથી દેખાતો. અહીંયા એક દરવાજો છે, લગભગ હું અહીંયા જઈ શકું તો જઈ શકું. હાલો ફટાફટ અહીંયા જાય. પણ વેઇટ એટલે આ લોકો મારવા કેમ મળ્યા? અને વેઇટ ફ્રેન્કલિન હોતે અહીંયા રહ્યો ને આ લોકો મારે શું કામ છે મને ભાઈ? અરે મારે શું કામ છે આ લોકો મને? અને ભાઈ વેઇટ ફ્રેન્કલિન હોતે આપણને મારવા માંડ્યો ને બેની હોતે ત્યાં છે. વેટ મારે અહીંથી નીકળવું જોઈએ. વેટ ફટાફટ ફ્રેન્કલિનને કે આવી જાય તારે બાંધવું છે ને. અરે યાર અહીંયા બોડીગાર્ડ હોતે છે ભાઈ, એવડે હોતે મારે છે આપણને. વેટ લોચો જામી ગયો છે ભાઈ. ખબર નહીં ફ્રેન્કલિન આપણને એક તો આપણા જ ઓલરેડી ભાઈ મારી પાસે ગન હોતે નથી યાર. મારી પાસે ગન હોતે નથી ભાઈ. મારી પાસે માર કસમ ગન બન કેવું કાંઈ નથી ને ભાઈ. હું હે ને ભાગવાય નથી દેતા ને ભાઈ. આ લોકોએ મને મારવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. હવે ગમે એમ કરીને ભાઈ આ લોકો ઘેરીને મને મારે છે ભાઈ. મારી પાસે ગન છે ને હું કાંઈ નથી કરી શકતો ભાઈ. મારે ગમે એમ કરીને આ બાંધવું જોઈએ યાર. આ મારવાને ભાઈ મારો. અને ફ્રેન્કલિન ભાઈ તું આપણી પાસેથી $1 મિલિયન લઈને ભાઈ હવે મને જ મારવાની તું વાતું કર્યો ને ભાઈ. અને ભાઈ મેં બેનીને હોતે ત્યાં જોયો અને એક લોસ્ટ કિંગનો બંદો હતો ભાઈ. નીકળ ફ્રેન્કલિન, ગદ્દાર છો ગદ્દાર ભાઈ માર્યો આપણને ભાઈ આપણને મારીને ભાઈ ભૂત બનાવી દીધો ને હવે હું હલી હોતે નથી થકતો ભાઈ.
હલી હોતે નખતો હતો, મારા પાસે કોઈ ઓપ્શન જ નથી ભાઈ. ખરેખર હું હલવાની કોશિશ કરું, હું હલી જ ન શકતો ભાઈ. આ લોકો મારા ઉપર મારે જ છે ને ભાઈ. આપણે એકલા હતા ને ન્યા નહીં, આપણે કા અંડરવોટર માફિયાના કોકને લઈને આવવાનું હતું ભાઈ. કોકને લઈને આવવાનું હતું ભાઈ, આપણે કોકને લઈને આવવાનું હતું. વેઇટ ભાઈ વેઇટ, આ લોકો મારવા ઉપર મારવા જ મીડા છે આપણને ભાઈ. એટલા ખરાબ મારે છે ને ભાઈ, આપણી હાલત તો તમે જોવો ને ભાઈ. હું હાલી ભાઈ યાર ભાઈ. આ લોકોએ હવે મને ક્યાંક અહીંયા આવા રૂમમાં ભાઈ કંઈક અલગ જ જગ્યાએ રૂમમાં ઢહળીને અહીંયા આવીને મૂકી દીધો છે. અને ભાઈ એક ગાર્ડ અહીંયા છે, આના પાસે લગભગ ગન નથી. અને આવડા જે ગાર્ડ છે ને કયું આટા મારે છે, હવે અહીંયા આવીને ઊભો રહ્યો છે. હવે હું વિચારું છું કે અહીંથી આવડાને મારીને નીકળું, પણ આવડા જાય તો હું કંઈક વિચારું, કેમ કે ભાઈ આ લોકો એવો બહુ મને માર્યો છે ને, મારથી હલાતુંય માન હતું. અને ભાઈ ફ્રેન્કલિન એટલે ભાઈ ફ્રેન્કલિન મેં ભાઈ વિચાર્યું નહોતું ફ્રેન્કલિન બેની ભાઈ આપણી યારે આવું કરશે. આ બધાનો એક હું કરીને વહીવટ કરવાનો છું. બસ હું ખાલી એકવાર અહીંથી ગમે એમ કરીને બહાર નીકળી જાઉં ને, ખાલી એકવાર હું અહીંથી બહાર નીકળું ને ભાઈ, એટલી વાર છે. પછી આ બધાની વાટ લગાવવાનું. એક તો મારી યારે કોઈ હતું નહીં ને, અંડરવોટર માફિયા નહોતો, ટ્રેવર નહોતો, બાકી તો આ બધાની હું વાટ લગાડે. હવે ખાલી આવડા પેટ્રોલિંગ કરતો ઓલી બાજુ જાય ને એટલે ઊભો થઈ અને ફટાફટ ઓલી બાજુ વયું જવું છે ભાઈ. ફાઇનલી ઓલો તો ઓલી બાજુ જાય છે, ફટાફટ હું ઊભો થાવ ને આને મારું ભાઈ. હવે હું ઊભો તો થઈ ગયો છું, પણ હવે ઓલાને ગમે એમ કરીને મારે છે ને ઓલો આવે પહેલાં ફટાફટ જઈ અને મારવો જોઈએ ભાઈ. ફટાફટ આને મારે મારવો જોઈએ. લ્યો આ તો એક જ મુઠ્ઠીમાં નીકળી ગયો. આની બહાર શું છે ભાઈ, ફટાફટ મારે જવું જોઈએ. અને વેઇટ, આ દરવાજો જ બંધ છે. વાહ ભાઈ વાહ, આપણા સ્કેમ ભાઈ, આપણી યારે સ્કેમ થઈ ગયો છે. સ્કેમ તો થઈ ગયો છે, પણ એની પાસેથી ભાઈ મને આવડી એક પિસ્તોલ મળી છે, અને એમાંય લગભગ 12 જેવી ગોળી છે. ભાઈ ઓલા હારે મારે કેમ બાંધવું, અને ભાઈ અહીંથી બહાર નીકળવાનું છે મારે. અને ભાઈ ખાલી એકવાર હું બહાર નીકળી જાઉં ને બાકીનું બધું ફોડી લે. ખાલી અહીંથી મારે આમ જવાનું છે અંદરની સાઈડ. હાલો ફટાફટ દરવાજો ખોલીને જોઈએ ઓલો ક્યાં છે. વેટ, અહીંયા રહ્યો ને ઓલો અહીંયા રહ્યો. બે ગયા. એને ગોળી તો હકાવી છે, પણ ફોડી લેવું જે થાય. અચ્છા, ક્લબનો જ એરિયો છે, એમાં ક્લબનો જ છે ભાઈ. હવે હું ક્લબના સ્ટેજ ઉપર આવતો રહ્યો છું ને, અહીંયા કોઈ નથી ભાઈ, કોઈ નથી. ફટાફટ મને નીકળવા દો ભાઈ, ફટાફટ નીકળવા દો. ફ્રેન્કલિનને ગોતો જો. અહીંથી હું અંદર ગયો તો ને, ફટાફટ હું અંદર જા ને. વેટ, એના ગાર્ડ ક્યાંથી આવી ગયા ભાઈ? આ લોકોએ ગોળી ચડાવવાનું ચાલુ કરી દીધું એને ભાઈ. ગયો આવડા, ગયો. એક ગયો, બીજો એક આ બાજુ છે, બીજો એક આ બાજુ છે. ગયો આવડા, ગયો ને ભાઈ. વેટ, આની ગોળીઓ લેવા દો. તો મારા ભાઈ ક્યાં છે ભાઈ? મરતા નથી. બોલો શું કરવું હવે? હાલ આવડા ગયો ભાઈ. મારે ભાઈ ફટાફટ ગોતવો છે. ઓલો ક્યાં છે મારે ઈ જોવાનું છે. વેટ ભાઈ, આ ગાઢ તો આપણે જ માર્યો છે, પણ વેટ ભાઈ અહીંયા જ હતો ફ્રેન્કલિન. ખબર નહીં ક્યાં વયો ગયો ભાઈ. ફટાફટ મારે બહાર જઈને જોવું જોઈએ ભાઈ. એક તો ભાઈ ફ્રેન્કલિને એવી ભરપૂર આપણી યારે નાગાઈ કરી છે ને ભાઈ, આનો તો બદલો એવો ખરાબ રીતે આપણે લેવાના છીએ ને કે તમે વાત પૂછો મને. વેટ, અહીંયા રે બાઇક તો એની અહીંયા જ છે. ફટાફટ હવે આપણે આગળ જોવું જોઈએ. એવડો ક્યાં ગયો છે ભાઈ? અહીંયા ક્યાંય મને નથી દેખાતો. ક્યાંય એવડો નથી દેખાતો. હવે હે ને મારે ભાઈ યાર એકવાર ખાલી જો હાથમાં આવી જાત ને મારા, ખાલી એકવાર ભાઈ યાર આપણી ક્રેટા હોતે વાં પડી છે ને ભાઈ. વેટ યાર, આ બાજુ ક્યાંક જો આપણને મળી જાય તો ભાઈ, આ તો ફરીને આપણે ન્યા જ આવતા રહ્યા ભાઈ યાર. આખો રાઉન્ડ ફરી લીધો ભાઈ. મને ક્યાંય કોઈ નથી દેખાતું ભાઈ. મારા હિસાબથી એવડે ભાગી ગયો. હવે મારે ફટાફટ અત્યારે લેસ્ટરને ફોન કરવો જોઈએ કે ભાઈ આવો સીન થયો ને ભાઈ. બહુ ખરાબ સીન થયો. માંડ હું નીકળો છું. એ ઓલાની ગન મળી, પિસ્તોલ મળી ને ઓલા પાસે, એટલે નીકળી કે બાકી આપણે નીકળી ન હોત. હાલો ફટાફટ લેસ્ટરે વાતચીત કરી. હાલો ભાઈ, લેસ્ટર મારી વાતચીત થઈ ગઈ છે. લેસ્ટરે કીધું જ્યાં હોય ત્યાંથી ફટાફટ છે ને ભાઈ મારા સિક્રેટ બેઝ ઉપર આવતો રહે, કેમ કે ભાઈ અત્યારે છે ને તારું બહાર રહેવું ભાઈ થોડુંક સેફ નથી. કેમ કે ભાઈ આ ફ્રેન્કલિનનું કાંઈ નક્કી નહીં. જો એને ખબર પડી છે ને કે ભાઈ તું ભાગી ગયો તો આપણે ગમે એનાથી પાછો આપણી ઉપર અટેક કરાવી શકે છે. એટલે ફટાફટ હવે હું ભાગું છું ભાઈ એના સિક્રેટ બેઝ ઉપર. ને ભાઈ હવે તમારે ટીક માર્ક કરવાની જરૂર નથી ભાઈ, મને અહીંથી ખબર જ છે આખો રસ્તો ક્યાં છે ને ભાઈ. ફ્રેન્કલિને ખરેખર એવી ખદડાઈ વેળા કર્યા છે કે તમે વાત પૂછોમાં ભાઈ. હવે એને વટની વાતે સમાધાન નહીં થાય. કલ્લુ કાલિયાને કહી દેજો ભાઈ કે વટની વાતે રાણો કોઈ દી સમાધાન નહીં કરે. હવે ફટાફટ છે ને આપણે અંદર જવું જોઈએ ભાઈ. એની યાર વાતચીત કરી કે આવો સીન થયો ને ભાઈ. ફ્રેન્કલિન અને બેની બહુ મોટી રમત રમી. ભાઈ કોઇન્સિડન્સ જોવો જી ભાઈ, કાલના જ વિડીયોમાં આપણે વાત કરી ત્યાં કે ભાઈ આ બે કાંઈક ને કાંઈક તો રમત રમે છે. અને ભાઈ આ લોકોએ ભાઈ મતલબ વાત પૂછોમાં એવી નાગાઈ કરી નાખી છે ને ભાઈ. હવે ફટાફટ મારે લેસ્ટર વાતચીત કરવી જોઈએ. આવું છે ભાઈ. અને ભાઈ યાર બહુ ખરાબ ખોટો સીન થઈ ગયો છે આપણી યારે. હાલો ફટાફટ હું જાઉં લેસ્ટર પાસે ને એની વાતચીત કરું કે ભાઈ આવું થયું છે. હાલો ભાઈ, લેસ્ટર તો અહીંયા જ છે ને યાર. ફટાફટ આપણે વાતચીત કરી કે ભાઈ આ ફ્રેન્કલિનનું ને બેનીનું શું કરવાનું છે ને ભાઈ. ક્યાં કે ને ભાઈ આમાં કમિશન તો નહીં ખાધું હોય ને આપણી પાસે ઇન્ડિયન ગાડી ને એવી બધી ગાડી મંગાવી, એમાં ભાઈ એનું કંઈ નક્કી ન હોય. કેમ કે ભાઈ બેની અને ફ્રેન્કલિન નીકળ્યા છે ગદ્દાર. એટલા ખરાબ ખદડાઈ વેળા કર્યા છે ને બેની અને ભાઈ ફ્રેન્કલિને. મેં રીતસરના જોયા ઈવડોઈ લોસ્ટ ગેંગનો અને ભાઈ ફ્રેન્કલિન ત્રણ ભાઈ વાત કરતા હતા એકારે. પણ હું ગયો ને તઈએ જ એના ગાર્ડ આપણને જોઈ ગયા અંદર આવતા, એટલે ભાઈ આપણું કંઈ ભેગું ન થયું.
હાલો ફટાફટ હવે વાત કરી આની યારે. હાલો તો ભાઈ ફટાફટ લેસ્ટરે એટલું એક બાપ કામ કરી દીધું છે ને. લેસ્ટરે ભાઈ બેની અને ફ્રેન્કલિન બેની લોકેશન કાઢીને આપણને કહી દીધી છે. એણે એમ કીધું કે ફટાફટ ત્યાં નીકળ અને ભાઈ બેને પકડીને લઈ આવ, કેમ કે ભાઈ બે આરામથી હાથમાં આવી જાય એમ છે. બેની ફાઇનલ 110% વાળી આપણી પાસે એની લોકેશન આવી ગઈ છે. હવે બે ખદડીને આવને પકડી અને ભાઈ એવો હાલ કરવાના છે. ફટાફટ પહેલાં મને બહાર નીકળવા દો. અને ભાઈ આપણી યારે અંડરવોટર માફિયા હોતે આવે છે અને ભાઈ મેં લેસ્ટરના સિક્રેટ બેઝમાંથી ગન હોતે લઈ લીધી. અને ભાઈ ગન હું તમને હેઠળ ઉતરીને બતાવો. પહેલાં મારે હવે જવાનું છે ફટાફટ અંડરવોટર માફિયાને લેવા, કેમ કે ભાઈ લેસ્ટરે કીધું છે કે ભાઈ એકલો જામા અંડરવોટર માફિયાને લઈ જા, કેમ કે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણને કામ આવશે. કેમ કે ભાઈ ઓલા પાસે સિક્યુરિટી તો હશે ભાઈ, કેમ કે ભાઈ ફ્રેન્કલિન હાટુ ઈવડે તેને મારવા ઓલા બધા ગાર્ડ આવી ગયા હતા. તો ભાઈ ફાઇનલ ઈવડે અટાણે જ્યાં ગયા હશે ત્યાં તો એના ગાર્ડ હશે. અને ભાઈ આપણને જોઈને જ ભાગ્યા છે, કેમ કે ભાઈ આપણને માર્યા ને એટલે પછી એને ખબર હતી કે ભાઈ માઇકલ શાંતિથી બેહવાનો તો છે નહીં, એટલે જ ઈવડે ભાગ્યા છે. પણ આપણી પાસે લેસ્ટર હતો એટલે એની લોકેશન તો કાઢી લીધી છે. હવે ફટાફટ આપણે નીકળવાનું છે અંડરવોટર માફિયાને લેવા. અને ભાઈ અંડરવોટર માફિયા છે ને ભાઈ અહીંથી આપણે હાઈવે ટચ થઈને ત્યાં જ આપણી વાટ જોઈને ઊભો છે. અને ભાઈ આજે ભાઈ ફ્રેન્કલિન અને બેનીનું ભાઈ આવી બન્યું જો ખાલી દીધેલી લોકેશન સાચી નીકળીને એને આપણને ઘરની લોકેશન આપી છે. એને કીધું કે ભાઈ ઘર મતલબ એવું કંઈક મેન્શન જેવું છે એ જગ્યા ઉપર છે. હાલો ફટાફટ આપણે પહેલાં એને આપણે અંડરવોટર માફિયાને લેતા થાય. ભાઈ એને હવે કીધું છે આ ક્યાંક રસ્તા ઉપર છે, વેઇટ કરો. આપણે ગઈ વખતે પૈસા લેવા આવ્યા હતા આ જગ્યાએ આવ્યા હતા, પણ એવડું અહીંયા છે તો નહીં ભાઈ. ક્યાં હોય આર્યો ભાઈ, વાહ ભાઈ વાહ, ગન બન લઈને બધું લઈને રેડી બેઠો છે. હાલો ફટાફટ આને કંઈક ભાઈ તું બેહતો થા. અને વાહ ભાઈ અત્યારે છે ખબર પડી કે ભાઈ આમાં એક જણો જ બેહી શકે એમ છે. એટલે ફટાફટ હું છે ને એક ગાડી પહેલાં ઉપાડતો આવું, પછી હવે આને બેહાડી, કેમ કે ભાઈ અટાણે તો મને સેટ ખબર પડી કે ભાઈ આમાં એક જણો જ બેહે કે બીજું કોઈ બેહી જ ન શકે. યાર આવડિયા ગાડી રહેવા દો, અમે ઓલી પડીએ ને એવડી લઈ, કેમ કે ભાઈ એવડી ગાડી લેવું ને તો ભાઈ એવડી હમણાં પોલીસને ફોન કરી દે ને ખોટા પોલીસ કેસ લાગશે. અને ભાઈ આપણે એક તો ત્યાં જવું છે ને ખોટી મગજમારીઓ આવશે, એના કરતાં એને ભાઈ આવડી પડી છે ઈજ્જતથી લઈ લો. અને ફટાફટ ઓલા અંડરવોટર માફિયા ને એનાથી હાલીને અહીંયા હોતે નથી આવતું, ખાલી આવા નવા છે ને ભાઈ આના એલો વ્હીલ મસ્ત છે. હાલો ફટાફટ એને કંઈક ભાઈ બેહતું અને નીકળતા થાય હવે આપણે. હાલો ભાઈ હવે આવે તો છે ભાઈ એવડે હવે બેહે અને એની વાટ ભાઈ, અને આને કે હાલ ભાઈ બેહી જા. હાલો ભાઈ આવડે હોતે બેહી ગયો છે ભાઈ. હવે હું તમને કહું ને તો લોકેશન કાંઈક છે ને ભાઈ આ જગ્યા ઉપર ક્યાંક છે. હાલો ફટાફટ હવે આપણે નીકળતા થાય ને જોઈ હું છે ને ભાઈ એને એટલો ખરાબ મારવાના જવીને ભાઈ કે વાત પૂછું. માં ફ્રેન્કલિન અને બેનીની ભાઈ આજે આવી બની છે, ખાલી એટલું તમે વિચારી લ્યો. હાલો તો ભાઈ હું છે ને ગાડી ભગાવતો પૂગવાનો છું એ જ જગ્યા ઉપર. અને ભાઈ લગભગ સામે જે જગ્યા દેખાય ને એવડે એ જ છે. પણ વેઇટ, આ તો ડેવિન વેસ્ટર્ન કરીને એક ડીલર છે ને, ડ્રગ ડીલર કે આવું કોક છે એનું મેન્શન છે. હા ભાઈ હું 110% શ્યોર છું. આજે તમને સામે મેન્શન દેખાય ને મને લેસ્ટર એની વેઇટ. આ લોકોને કેવી રીતે ખબર પડી હું અહીંયા આવું છું? ભાઈ લોકો મને મારવા આવ્યા છે યાર, પણ હવે આપણે કરવું તો જોઈએ, આપણે મારવું તો જોઈએ એ લોકોને. પણ એ લોકોને એટલું એક્યુર કઈ રીતે ખબર પડી કે હું અહીંથી જ આવવાનું છું ને એને જ મારવા આવવાનું છું? નીકળાલ ભાઈ, કઈ રીતે એ લોકોને ખબર પડી કે ભાઈ હું આ લોકોને મારવા આવવાનો છું? ભાઈ હવે લગભગ કોઈ છે નહીં ભાઈ. સામે જો આ એક ગાર્ડ ઉભો ભાઈ, ત્યાં સુધી મારી ગોળી જ નથી પૂગતી, ત્યાં ફટાફટ મારે જવું જોઈએ ને. વાહ અંડરવોટર માફિયા વાહ, તું ગાડીમાંથી ઉતરો હોતે નહીં. આ સારું કહેવાય ભાઈ, આ સારું કહેવાય ભાઈ. શાંતિથી બેઠો છે, જરા કેવું થતું નથી કે ભાઈ હું આવલા બાંધવા ગયો તો હું આવું ભાઈ. મતલબ આ ભાઈ મને એવું લાગે છે આ લોકો પાસે કોઈ હેકર કે એવું કંઈ હોય તો, કેમ કે ભાઈ આ લોકોને એટલી એક્યુર કેમ ખબર પડી કે હું આ રસ્તેથી જવાનું છું ને અહીંયા જવાનું છું? ભાઈ વેઇટ યાર, મેં ગ્રેનેડ ઘા કર્યો યાર, ગ્રેનેડ નહીં ગન ઘા કરવાની હતી. ગયો હાલો ગયો એવડો ગયો. હાલ નીકળ. અને ભાઈ હવે ફટાફટ ભાઈ લેસ્ટરે મને એમ કીધું છે કે આ લોકેશન 110% શ્યોર છે. એના મોબાઈલ ઉપરથી એને લોકેશન કાઢી લીધી છે. બેની અને ફ્રેન્કલિન બે અહીંયા છે. અને મિત્રો હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં તો આવડા ઘર ડેવિન વેસ્ટર્ન કરીને એક માણસ છે ને એનું છે ભાઈ. અને એવડી લગભગ ડ્રગ ડીલર કા મતલબ બહુ મોટો ડીલર છે અને અંડરગ્રાઉન્ડ માફિયા છે. કોઈ દી બહાર આવતો નથી, હા અંડરગ્રાઉન્ડ હોય, કારણ કે 1-2 વાર જ મારી વાતચીત થયેલી છે ભાઈ. ને વેઇટ, એ લોકો સામે છે એવડે લોકો છે ને સામે છે. ફટાફટ આપણે અહીંથી આને કહું તું ઉતર, આપણે લગભગ અંદર જવું જોઈએ ને. કેટલી બધી ગાડીઓ ઊભી છે ને ભાઈ. આ બધા હે ને ફોટા પાડે છે લગભગ સીન શું હાલે છે? વેઇટ, આ ક્યાંથી આવ્યા આ લોકો ભાઈ? ક્યાંથી અમારે યાર? મને તો ખબર નથી પડતી આ લોકો ક્યાંથી મારે. અને ફટાફટ મારે અહીંથી અંદર જવું જોઈએ. જો દરવાજો ખુલે તો વાહ ભાઈ, આવડો દરવાજો એ લોકો લોક કરી દીધો છે. ફટાફટ મારે આ બાજુથી અંદર જવું જોઈએ ભાઈ. ભાઈ ગમે એમ કરીને મારે પકડવાનો છે ઓલાને, ગમે એમ કરીને જેટલું થાય એટલું ભાઈ મારે હે ને ખાલી ઓલાને પકડવાનો છે. ભાઈ આ લોકો છે ક્યાં? વેઇટ કરો, મને ગ્રેનેડ ઘા કરવા દો. વેઇટ, મેં અહીંયા જ ગ્રેનેડ ઘા કરી દીધો, અહીંયા જ કરી દીધો. અરે રે ભાઈ આવડા. અને ભાઈ આની પાસે ખાલી ગનનું કલેક્શન જોવો, કેટલી એવી ગાડીઓને એનું કલેક્શન છે. ઓલો અંડરવોટર માફિયા ક્યાં હોયો ગયો યાર? એની જ્યારે જરૂર હોય ત્યારે એવડે કોઈ દી કામ ન આવે ને ભાઈ. મારે ગમે એમ કરીને આ લોકોને મારવા જોઈએ ને. વેઇટ ભાઈ, ગોલ્ડ હોટે પડ્યું છે અહીંયા ભાઈ. મને હવે લાગે છે કે આવડા છે ને અહીંયા જ છે ભાઈ. આની પાસે આને કઈ તારી પાસે ગન છે નહીં તો હું ખોટી હોશિયારીમાં આવ્યા હે ભાઈ. કઈ ગન લઈને આવે છે આ લોકો? કઈ ગન લઈને આવે છે ભાઈ? મિની ગન લઈને આવે છે. મિની ગન લઈને તમે વિચાર કરો ને ક્યાંથી મારે મને તો એ નથી ખબર યાર. એક આવડા છે, હાલો આવડા ગયો. હવે ક્યાં છે?
હવે ક્યાં છે ભાઈ? હું જેમ તેમ કરીને અહીંયા તો આવતો રહ્યો છું ને ભાઈ, એટલા ખરાબ ઘેરી લીધા છે. અને ભાઈ ઓલો ક્યાં છે? પાછળ એટલા ગાઢ છે ભાઈ, પાછળ એટલા ગાઢ છે. જો અહીંયા રહ્યા ભાઈ, મારે હવે બહાર તો નીકળવું જોઈએ, કેમ કે આ ગાઢને તો મારવા જ જોઈએ મારે ગમે એમ કરીને ભાઈ. ને ભાઈ કેટલા ગાઢ રાખ્યા છે. હવે તો હું ફાઇનલ 110% શ્યોર છું કે ભાઈ હે ને ફ્રેન્કલિન અને બેની તો બે અહીંયા જ છે. આવડા હોતે ગયો, આઈ ગયો. હવે ફટાફટ મારે ઘરની અંદર જવું જોઈએ, કેમ કે ભાઈ ઓલો જો ભાગી ગયા ને તો હાથમાંથી બધોય સીન જાય. મારે ગમે એમ કરીને ઘરની બહાર અંદર જવું જોઈએ. અને ભાઈ ઘરની અંદર જવાનો રસ્તો આ બાજુથી ક્યાંકથી છે, મને જ્યાં સુધી ખબર છે ને. ઓકે ભાઈ, અહીંથી ઘરની અંદર જવાનો રસ્તો છે. અને ભાઈ હેલિકોપ્ટર ને ભાઈ ફૂલ બાકાજી બોલી ગઈ છે. અને ભાઈ ફ્રેન્કલિન ને ઓહો, આ કોને માર્યો આવી રીતે આ બિચારાને? હાલો ફટાફટ અહીંયા જઈને ભાઈ, અહીંયા ગાર્ડ તો છે, મેં પાછળની સાઈડથી જોયા. અહીંયા કોઈ નથી. નહીં અહીંયા મને લાગ્યું ઈવડું ભાગ અહીંયા છે ને ભાઈ. આ લોકો ક્યાંથી માર્યો? ભાઈ કઈ ગન લઈને આવે છે ને. વેઇટ, આ બધું શું છે? એલિયન જેવું. આ લોકોનો શું ધંધો હાલે? વેઇટ લા યાર, આ એક તો આ મગજ મારી કરે છે ને ભાઈ. આ લોકો શું હાલે છે આ બધું? ભાઈ આ શું છે આ બધું? આ એલિયન ને ભાઈ મારો આ લોકો એરિયા ભાઈ, આ શું છે આ? મને કઈ ખબર નથી પડતી ભાઈ. આ લોકોનું એલિયન હારે કઈક હાલે છે ભાઈ. ભાઈ તમે ખાલી જોવો, એલિયન હારે કઈક આ લોકોનું હાલે છે. અહીંયા રહ્યું આ એલિયન ભાઈ. આ બેની ને ભાઈ ફ્રેન્કલિન કંઈક મોટી જ રમત રમે છે. મતલબ તમે સમજો, આ એલિયન છે. આ એલિયન એને કંઈક એક ફર્ટિલાઇઝ કરે છે આ લોકો ભાઈ. આ હે ને આ કંઈક મોટી જ રમતો રમે છે આ લોકો. જો કે મેં આ બધા નમૂનાઓને તો મારી નાખ્યા છે. રમત તો હું રમતા હતા ભાઈ. મારે ફટાફટ ઘરની અંદર જઈને એને ગોતવા જોઈએ. તમે એકવાર ખાલી ગોલ્ડ જોવો અહીંયા પડ્યું ભાઈ. આ ગોલ્ડ ઉપર ધ્યાન નથી દેવું. ફટાફટ મારે ઓલાને ગોતવા જોઈએ. એટલે હું ઘરની અંદર કરું અને જો આપણને મળે તો વેઇટ એક એલિયન આમે ઉભો રહ્યો. અને આ લોકોને કંઈ કમ્યુનિકેશન કે એવું કંઈ ખબર પડે કે નહીં? આ કયું ના એટલે મોટી બાધાબાધી હાલે ને કંઈ ખબર છે કે નહીં? ભાઈ મને ઘરની અંદર જવું જોઈએ, પેલા ઘરની અંદર જવું જોઈએ ભાઈ. એક તો આ લોકો હક નથી જતા યાર. ફટા ગમે ત્યાંથી વચમાં આવી જ જાય છે. એટલે હે ને ભાઈ મારે ફટાફટ હવે આગળની બાજુથી જવું જોઈએ. ત્યાંથી જઈને જોવું જોઈએ કે ઓલા બે ક્યાં છે. એટલે ફટાફટ હાલો આગળ જઈને. વેઇટ, એરિયો બેની પકડો. બેની અને ફ્રેન્કલિન બે હતા ને ભાઈ. ક્યાંથી માર્યો પાછો યાર? આ ઓલા લોકો ભાગી જાય ભાઈ. ઓલા લોકો ભાગી જાય. વેટ, આને મેં મારી નાખ્યો છે ને ઓલો ભાઈ. અરે પાછળથી કોણ માં કસમ મને મારે છે યાર. ફટાફટ મારે ઓલાને પકડવો જોઈએ ભાઈ. એવડું હાથમાંથી નીકળી ગયો ભાઈ. બેનીને તો મેં પગમાં મારી દીધી છે, એવડું નહીં નીકળી શકે. પણ ઓલો હાથમાંથી વયો ગયો. પહેલા બેનીને પકડો. બેની હાથમાં આવી ગયો ને ભાઈ. બેનીને પકડો ભાઈ. હાલો આવડા તો હાથમાં આવી ગયો છે ને. હજી કોક એનો ગાળ છે. હવે આવડા ઊભો થઈ જાય ને એટલી તેવડ છે નહીં. અને ભાઈ મને ક્યાંથી મારે માં કસમ ઈ જ નથી ખબર લા યાર. ખાલી એકવાર અમને મળી જાય ને એવડે નકામીનો કોણ છે હું એની હે ને લગભગ હે ને આજનું બધું ઉભા રહ્યું મને ચડવા દો. લગભગ એવડે ધાબા ઉપરથી ક્યાંકથી મને મારે. વાયા રહ્યો. હાલો ગયો આવડા. અને ભાઈ બેની ક્યાંય નો જાવ છે ભાઈ. બેની હાથમાં આવી ગયો હે. હવે એને તો કઈ તારી વાતચીત લાગી જ ગયેલી છે. તું ખાલી એને થોડીક વાર ઊભો રહી જા. મને ખાલી આવડા બધા ક્લિયર કરવા દે. અને ભાઈ ફ્રેન્કલિન આપણા હાથમાંથી ભાઈ નીકળી ગયો છે ને ભાઈ. મને ખબર નથી. મને અંડો ઓટો માફિયા ઉપર એટલો કાર ચડે છે ને ભાઈ. ખબર નહીં ક્યાં વયો ગયો. આ છેલ્લેથી પહેલે સુધી આપણા ભેગો રહ્યો જ નહીં. મતલબ તમે વાનો કે હું હાલો જેવું હોય ફટાફટ આને કહી કે ભાઈ હાલ ગાડીમાં બે આપણી ભેગો ને આપણા ભેગો નીકળ. હવે આને લઈ જઈએ આપણે હે ને સિક્રેટ બેઝ ઉપર. અને ભાઈ આની હવે ધોતી ખોલી કે તારું ફ્રેન્કલિનનું બધાનું શું છે આ બધું હું હાલે છે. હાલો ભાઈ હવે મેં આને કહી દીધું છે. મેં કીધું ઇજ્જતથી જઈને ઓલી હામી બુલેટ પ્રૂફ ગાડી હે ને ત્યાં જઈને ઇજ્જતથી બેસી જા. અને ભાગવાની કોઈ કોશિશ કરતો છે નહીં. એટલે ભાઈ અને ચોખ્ખા શબ્દમાં કહી દીધું ભાગવાની કોશિશ તો હે ને ભાઈ તું સપનામાં ન વિચારતો. કેમ કે ભાઈ હવે તું હે ને હાથમાં આવી ગયો. હવે ભાઈને બેહવાનું કહી દીધું છે ને એની પર્સનલ ઓલી ગાડી લઈને આપણે હે ને બધા વયા જાય અંદર. અને ભાઈ એને કે હાલ ફટાફટ ઉત્તરમાં પાછો ચડાયેલ ફટાફટ. હાલો તો ભાઈ હવે આપણે અંદર આવીને બેસી ગયા છીએ. હવે ફટાફટ આપણે નીકળવાનું છે અહીંથી. હવે ફટાફટ અહીંથી આપણે નીકળી પહેલા ખબર પડવી જોઈએ કે અહીંયા કોણ આવ્યું હતું. એટલે હે ને ભાઈ હવે હે ને આ લોકોને જરાક આપણે કહેવું જોઈએ કે ભાઈ તમે લોકો હે ને ખોટા માણસ હારે આ બધું કરી લીધું છે. અને આ એનું ગોલ્ડ છે ને નથી જોતું તમારું ગોલ્ડ. એને કહે ને આ બધું તમે ભાઈ બહુ ખોટું કરી નાખ્યું આ બધું હે ને ભાઈ. તમે આ ડેવિન વેસ્ટર્ન આ બધા હવે મળેલા છે. હવે ફ્રેન્કલિનને કે આ તે જે બધું કર્યું ને એ બધું ભાઈ તે ખોટું કર્યું છે. ને તે ખોટા માણસ હારે હે ને મગજમારી આંટી લીધી છે. હવે આ બધી એની ગાડીઓ ફોડી નાખવાનું છું. બધી જેટલી હોય ને એટલે આવડીએ તો આગળની તો નહીં ફૂટે. કેમ કે બધી બુલેટ પ્રૂફ છે. અંદર એની જે સુપર કાર હતી ને ભાઈ એનો બુકડો બોલાવવાનો છે ને ભાઈ. આખું ઘરાનું ફોડી નાખવાનું છે આજે. અને ભાઈ બબ્બાનું હોતે સાયરન આવ્યું. હાલ નીકળ અહીંથી. હાલ તું અહીંથી નીકળો. તમે નીકળો. આ હરગાવાનું છે જ નહીં ભાઈ. મારું મન ન ભરાય ને ત્યાં સુધી હું RPG મારવાનો છું. અને ભાઈ હાલો હવે આ હોતે ગાડી ફોડો. આ ગાડી હોતે ફોડો. અને ભાઈ આવડા જોતો હોય છે. આવડા જોઈ છે ને એટલે જ હું વધારે ફોડું. કેમ કે આને કેવું જોઈએ કે ભાઈ તમે છે ને ભાઈ
મરદ માણા સામે હે ને ભાઈ દુશ્મની મોડી છે એટલે અને તમારે છે ને આનું પરિણામ તો ભાઈ આને કંઈ તમારે ભોગવવું જ પડશે અને ભાઈ આખા ઘરનો સત્યાનાશ કરી નાખ્યો છે ફટાફટ આપણે નીકળવાનું છે લેસ્ટરના સિક્રેટ બેઝ અને ભાઈ આને તમે જે કર્યું છે ને મારી હારે ભાઈ તમે બધા હે ને માર ખાવાના છો બાકી બાયના હવે ભાઈ અને ભાઈ બાને આપણને હે ને ભાઈ એક મસ્ત એક બુલેટ પ્રૂફ કાર હોતે મળી ગઈ છે હવે ફટાફટ આપણે ડાયરેક્ટ હે ને એ બધું થાય પહેલાં આપણે નીકળી લેસ્ટરના સિક્રેટ બેઝ અને પછી આ બધાના વહીવટ કરી અને ભાઈ રોડેથી આપણે નથી જવું આપણે ડાયરેક્ટ આમ નીકળો હાલો ફટાફટ આપણે પૂગતા થાય લેસ્ટરના સિક્રેટ બેઝે ભાઈ આપણે છે ને આપણો ગેંડો ભગાવતા પૂગવાના છે લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર અને ભાઈ હવે આ ફટાફટ બેનીને હે ને બેનીનો વહીવટ કરી નાખવાનો છે આજે એને બધું એનું કાઢી લેવાનું છે કે ભાઈ આ બધું તમે શું કરો છો કોના કેવા ઉપર કરો છો કેમ કે ભાઈ પહેલી વસ્તુ છે ને એ જાણવાનું છે કોના કેવા ઉપર કરે છે હાલો ફટાફટ ગાડી અહીંથી અંદર લઈને ભાઈ જોઈ હું સીન છે હાલો છોડો અહીંથી નહીં આપણે આગળથી જ જાય કેમ કે ભાઈ હવે અહીંથી ક્યાં આખી ગાડી આપણે અંદર નાખીએ એના કરતાં આપણે ગાડી ભાઈ પાછી બહાર લાવી અંદર લાવી એના કરતાં ને ફટાફટ આને ઉતારી અને આને કે ફટાફટ અંદર નીકળતો હતા બાકી આરપીજી હે ને તારા થોબડામાં હું દઈ દેવાનો છું હાલો ભાઈ એને ઇજ્જતથી મેં કહી તો દીધું ને ક્યાં વયો ગયું અચ્છા ભાઈ વાહે છે ને આ તું આ જે પાવર દેખાડ છે ને તારો બધો પાવર ઉતારવાનો છે તું ખાલી એકવાર સિક્રેટ બેઝમાં આવ હાલ ફટાફટ અંદર ઘરાલ હાલો ભાઈ આવડા હોતે અંદર આવતો રહ્યો છે ને આને હે ને ફટાફટ આપણે લઈ જઈએ ભાઈ સિક્રેટ બેઝમાં અને હે ને આને તો નીકળ મારા હાડા બહુ પાવર હતો ને તારામાં હાલા ડાયરેક્ટ અંદર જ આવો તારું તો બધો વહીવટ હવે કરવાના છે અને ભાઈ અફસોસ એ વાતનો છે ફ્રેન્કલિન હાથમાંથી નીકળી ગયો છે પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ભાઈ આ એના ભેગા રહેવાવાળા માણસ આપણા હાથમાં છે ને એટલે ભાઈ ફ્રેન્કલિન લોકેશન આપણે કાઢી જ લેવું કેમ કે ભાઈ બધું હમણાં કાઢી લેવાના છે આનું કે ભાઈ આવડે તમે શું કરો છો કારણ કે ભાઈ આની પાસે ફ્રેન્કલિનનું લોકેશન હશે હું 110% શ્યોર છું હાલો ફટાફટ અંદર જઈને વાત કરી લેસ્ટર હાલાને કે ફટાફટ અંદર આવ ને ભાઈ આ રહ્યો લેસ્ટર ને ભાઈ અંડરવોટર માફિયા અહીંયા રખડે છે ભાઈ આનું તો શું કરું ભાઈ હાલો ફટાફટ આની યાર 2 મિનિટ હું વાત કરું અને જોઈ હાલો તો ભાઈ હવે બેનીની ક્રિયા વિધિ બધું ચાલુ થઈ ગયું છે હવે આને કે ભાઈ નીકળ હવે ભાઈ આને તો ભાઈ એવો ઝપેટવાનો છે ને ભાઈ ક્યાં ભાગવાનું ક્યાંય છે જ નહીં તારે ભાગવાનું ક્યાંય છે જ નહીં નીકળવા અહીંથી હાલો હવે ભાઈ આનું સીનું સમજી જાઉં હું તમને દેખાડું હું છે હું નહીં હું બધું અરે ભાઈ એ અંડરવોટર માફિયાને દેવાઈ ગઈ સોરી ભાઈ સોરી હાલો હું તમને હે આખો સીન A to Z સમજાવી દઉં કે હું છે હું નહીં ભાઈ હવે સીન એવો છે કે ભાઈ લેસ્ટરે મને કીધું છે કે ફ્રેન્કલિનનું ગમે એમ કરીને આપણે બેની હાથમાં આવી ગયું ને એટલે ગમે એમ કરીને કાઢી દેવું આપણે અને રહી વાત ઓલો અંડરવોટર માફિયા શું કામ વયો ગયો તો ભાઈ અંડરવોટર માફિયાને ભાઈ લેસ્ટરનો ફોન આવ્યો હતો કે ફટાફટ અહીંયા આવું ખબર નહીં હું કામ હોય મેં અંડરવોટર માફિયાને પૂછ્યું કે ભાઈ તું શું કામ વયો ગયો કે ભાઈ લેસ્ટરે ફોન કર્યો હતો એટલે ગયો તો ભાઈ હવે જે હોય ભાઈ બેની પાસેથી આપણે એટલી ક્લુ કાઢી અને હવે ફ્રેન્કલિન સુધી પહોંચવાનું છે અને ભાઈ ગમે એમ કરીને લોકેશન તો કાઢવાની છે કે ભાઈ આ બધું તમે કોના હાટું કામ કરો છો હું કરો છો ને ભાઈ આવા એલિયનવાળો બધું એનું જોવાનું છે ને ભાઈ ઉડે માર ખાઈ છે ને હવે મને મજા આવે છે ભાઈ બેની ઉપર ને ભાઈ ફ્રેન્કલિન ઉપર આપણે ભરોસો કર્યો અને ભાઈ આ લોકોએ ભાઈ આપણને જે પરિણામ આપ્યું છે ને એટલે હે ને હવે ભાઈ ગંગાના પાણીમાં આપણે હાથ ધોયા હોય મને એવું લાગે છે એટલે ફટાફટ હવે હું જાઉં છું નીચે અને ભાઈ એની ક્રિયાવિધિ અહીંયા હાલે તો છે ફટાફટ હે ને અને ભાઈ અંડરવોટર માફિયા ખબર નહીં હવે કસરત કરવા માંડ્યો છે મારતો અને આને હવે આ કસરત આની કરવાની છે આપણે આની કરવાની છે માર લેસ્ટર આને તો ભાઈ આને છે ને એવો મારવાનો છે ને આજે એટલે હાવ ખદડી પ્રજા છે હા ભાઈ આ આપણી થાળીમાં ખાય ને આપણી થાળીમાં થૂકવાવાળા છે આ બધા એટલે હે ને આ બધાને હાલો ભાઈ એને મારે જ છે ઓલો ને ભાઈ આપણે જેટલું બને એટલું ક્લુ કાઢી જ લેવું હાલો હવે એવડું એને મારે જ છે ભાઈ આપણે હે ને ભાઈ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ ને ભાઈ જણાવી દેજો આવતા વિડીયોમાં શું કરવું જોઈએ અને ફ્રેન્કલિનનું શું કરવું કેમ કે ભાઈ હવે આપણી ભાઈ 2 જ ઓપ્શન છે જો ફ્રેન્કલિન વાકમાં નીકળો ને કંઈક મતલબ આપણા જ અગેન્સ્ટ કરે મતલબ આપણા અગેન્સ્ટ કરવા શું ઈચ્છે આપણા અગેન્સ્ટ કર્યું જ છે મને હોતે માર્યો અને ભાઈ મને મારવાની હોતે એણે કોશિશ કરી એટલે એકવાર કહી દેજો કે ભાઈ એનું શું કરવું કોમેન્ટમાં એકવાર જરૂર જણાવી દેજો અને ભાઈ આપણો શોરૂમ હોતે 2-3 દિવસમાં રેડી થવાનો જ છે કે કાલ થઈ જાય કાં પરમદી થઈ જાય એટલે ભાઈ એના હાથું ભાઈ આતુરતાથી તમે રેડી રહેજો કેમ કે ભાઈ આપણું ભાઈ બિઝનેસ લાઈફમાં હવે થોડાક જ દિવસમાં આપણી એન્ટ્રી થવાની છે બસ હવે આ 2 ખદડાઓ જે આ આપણી થાળીમાં ખાઈને આપણી થાળીમાં થૂકે છે ને એનો થોડોક વહીવટ કરી નાખીએ એટલે હે ને ભાઈ આપણી લાઈફ એકદમ સેટ છે હાલો ભાઈ આજના વિડીયોમાં આટલું જ મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર